વહેલા આવજો, તને 4 ના વગાડતા, બીજું કોઈ નહીં. જો આટલે તો વહેલા ઉઠવું પણ કેટલો વહેલા ઉઠવું, આપણે તો ઉઠ્યું યાર. જય શ્રી રામ, જય મારીમાં સ્વાગત છે તમારા નવા બ્લોગ. કેમ છો બધા? મજામાં છું. સવારમાં તમારા ભાઈ જો હેડિંગ જાય છે હવે હોટલે. તો પછી આજ તો એવો થાક તો લાગે છે ગાઈસ. આજ તો સવારે વહેલા ઉઠી નહીં, બ્લોગ તો એડિટ કરતા હોઈ જાઉં. એડિટ કરતા થાક એવો લાગે તો કઈ આવતો ફરવા જઈએ એટલે થાક જબરો લાગે. અને કાંઈ જો ચાલતો હોટલે હું તો પગમાં એવું દુખાય તો થોડું ગાઈશ દુખાય છે ગાઈશ. નવા જતા હતા આપણે હોટલે જઈને પછી ચા બા પીએ. પપ્પા એમને ઘરે મોકલ્યા તો સાધન નહીં આપણે બોલો મોડા ઉઠાડે ગઈ રિક્ષાએ પપ્પા લઈ ગયા. બાઇક અંકિત પહેલાં હેઠતા જવું પડે. થાક લાગે જબરો ગાઈશ બોલો. તો ચાલો ગાઈશ ધીમા પોક્યા હોટલે. હજુ જો હોટલે જઈને મિની બ્લોગ એડિટિંગ કરવાનો, લોંગ બ્લોગ અપલોડ કરવાનું છે. બોલો આટલું કામ બાકી હતું તમારું. આવતા સવારે વહેલા ના ઉઠે એટલે આવતા ગાઈશ પગમાં દુખાય બોલો. ચલો ભાઈ તમને હોટલે જઈને મળીએ. આપણે તો ઘરે આવ્યા હતા, આપણે જમી લીધું છે અને ફટાફટ આવવા છે હોટલે. અને આજે તો બનાવી ગઈ તુવેર બનાવી હતી અને રોટલી બનાવી હતી. તો ફાઇનલ જમી લીધું છે અને ગાઈ હવે જઈએ પાછા હોટલે. અને ગાઈ આપણે અહીંયા મોડર બે વાતાને આરામ કરીએ કે ત્યારે ઊંઘી ગયા. અહીંયા થાક જબરો લાગે, બે દિનાનો થાક એક દાનો થાક ભેગો થયો. ગાઈ પગે દુખાય પર ચડ્યા પણ કંઈક ગાઈ રાતે તો ઊંઘ્યા નહીં. એડિટિંગ કર્યું પેલા બ્લોગનું અને અહીં કાલે રાતે આવીને બહાર કરવા બ્લોગનું એડિટિંગ કર્યું તો 1-2 વાગી ગયા. એ મને મગાઈ ઊંઘ્યા નહીં એટલે ઊંઘ આવે જબરી. હમણાં મોડા આવીને ઘેર પછી અત્યારે બપોર ઊંઘ આવતી નહીં પણ ટ્રાય કરીએ ઊંઘ આવે તો ઊંઘી જઈશું. ચલો કાંઈ જઈએ આપણે હોટલે. તમે જો આપણે તો આવી ગયા હતા જમીન હોટલે અને મમ્મીને ગાઈ જસી હવે ઘેર જમવા. પપ્પાએ જોશી ગાઈ જમી જાઓ જમવા જોઈએ. આ તો 3 વાગતા આવ્યા ને હું થોડી આરામ કરવા જઈએ ઘેર હો ને. આ થોડુંક વહેલો આવજો ભાઈ હું જઈએ ઘેર હો ને. કતી વાર હું બાટલું ભરા જવાનું. હા બાટલું ભરાઈ એવું પડે તો કંથી તો વહેલા આવવાનું તમારું. બે વાગતા બાટલો ભરાજો તું વહેલો આવવું પડે. વહેલા આવજો, તને 4 ના વગાડતા, બીજું કોઈ નહીં. જો તાપનું સાચું કહું મને તો થાપ લાગે અહીંયા. થાક લાગે હું કરી આમ કરું ને ગયા છે. હું વહેલા સવારે મોડા ઊંધી જાગવાનું ના ઉઠાય. તમે કયો જાગો 1 વાગ્યા જો ઉઠાય કયો સવારે ચાનું આટલે તો વહેલા ઉઠવું પણ કેટલો વહેલા ઉઠવું. આટલો તો ઉઠ્યું યાદ હેડી જવાનું હતું એટલા મોડું થયું. અરે એટલો જોતો તમને થાક લાગે તો હેડો પગમાં મત દુખાય ને કે હેડવાનું વહેલા ઉઠી વહેલા ઉઠવાનું ડાયરેક્ટ મને તો પછી કીધું તમે બાઇક લઈને જઈએ તમે હંગાત હતા જાય ને અંકિત બાઇક લઈને તમારે વહેલા હંગાત આવી જવાનું. અંકિત નાયા વગર આવવાનું. મમ્મી ગયા તો તમે જો સારું હેડો જો ને હમણાં આવજો વહેલા 2-3 વાગે આવજો બસ. 3 વાગે 4 ના વાગતા ચોખ્ખું કીધું. લાગ્યો છો હોટલે કેટલા વાગી જવા બેન 35 થઈ ગયો. અઢી તો વાગી ગયા બેન 35 થઈ ગયો. અહીં તો કેવા નહીં વાગ્યા જો ગાઈ જોઈ લો ટાઈમ જુઓ. હો ભાઈ મેં 3 વાગે નતું કીધું 3 વાગે આવે તો સારું. હું જોતા ઘેર આવું હમણાં 10 વાગે આપણે અહીંયા 4 વાગે બધું પરી તો ગેસની ચોપડી બાટલો. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે ઘરે પાછા. પછી હમણાં આવીએ 4 વાગતાના. હા અને ઘરે આવીને હવે જઈએ છે પાછા હોટલે. ગઈ ઘરે તો આરામ કર્યો અને હવે કહું જઈએ હવે ચલો હોટલે જઈએ. તમે કે આવીને બી હાલત જતો ગઈ થોડુંક મોબાઈલ ફોન ચાર્જિંગ મળ્યો હતો એટલે કઈ હું ભૂલી ગયો બ્લોગ બનાવવાનું. બધી કદી હોઈ ગયો ઊંઘે તો પણ જાગતો તો ઊંઘે તો એવું થાય તાપનું. તો કઈ જે પોઈન્ટનો બાટલી હજુ આપણે જાંચ ગેસનો સિલિન્ડર ભરા તમે જો પાછળ પડે જો કઈ ગેસનો સિલિન્ડર ભરા જાવ શેક હમણાં નહીં કર. હા બીજો પોઈન્ટનો બાટલો લાવીને કીધું બીજું
હોટલ ગયા હતા ચા પીવા, પછી ચા પીને જે છે ગેસનો બાટલો ભરાવા. એમાં મમ્મી પૂન કરે છે, તમે જોઈ શકો. કેટલા લે પપ્પા? તો કઈ ચા બા પી લે પછી જઈએ આપણે. તમે જોઈ શકો છો આપણે તો જઈ રહ્યા છે ગેસ પૂરા માટે. તમે જોઈ શકો ગેસનો બાટલો તો પાછો મૂકી દે છો. અને તમે જો ડીમાર્ટ આગળ આપણે આવી ગયા છે અને આપણે સીધા જોઈ તીસ્તા સર્કલ જે રોડ જાય છે ને એથી ગાઈ ડાયરેક્ટ કીધી જશું. અને તમે જોઈ શકો છો આ રોડ બંધ છે એટલે બધી પબ્લિક આ રોડે આવે એટલે ધીમે ધીમે આપણે ધીમે ધીમે જઈએ છે. તમે જોઈ શકો છો ગાઈસ એકદમ એટલે ધીમે ધીમે જવું સારું. આપણે ચલો ત્યારે આપણે પહોંચવા આવી ગયા છે ગેસના બાટલાના ગોડાઉને. તમે ચેક કરી ભાઈ क्या ऊपर है भाई यार साथी चला लगी धीमे धीमे यार सबको सोना मिलेगा इतनी जल्दी क्यों है यार. तो गाइस તમે જોઈ શકો છો આપણે ગેસ તો બાટલો પણ આવે. તમે જોઈ શકો છો અહીંથી આપણે આગળથી આ ખોચો નહીં પહેલાં ખોચો આગળ ભરવાનું છે. એમાં આપણે આગળ જઈને મળીએ ફેમિલી ત્યાં ઊંડી તમને બન્યા રહો મારા બ્લોગમાં. પહેલાં કંઈ તમે ગેસનો બાટલો એકદમ ભરાઈ ગયા. તમે જુઓ ગાઈસ એકદમ ગોડાઉન છે ગાઈસ ત્યાં જ ભરાઈ ગયા છે ગેસ. આ ને ગેસનો બાટલો પકડાવો પણ પપ્પા અમારી કે રિક્ષા ખખડાઈ નાખી. આ ગાઈસ સાચી વાત કહો ગેસનો બાટલો એવો છે એટલે ખખડા છે કોઈ એ તો ના ખખડા. અરે રે આટલું બધું. તો ગાઈસ તમે જો આ જો બધું ગેસનો બાટલો લેવા માટે તમે જો ગોડાઉને પેલા બધે કાઢ્યા પછી આપણે જઈએ એ બાટલો તો ભરાવી દીધો છે ને હવે જઈ રહ્યા છે આપણા ઘર તરફ. હા તો ફેમિલી આપણે જતું આપણા ઘર તરફ. અને તમે જોઈ શકો છો ગાઈસ અમારું ગાંધીનગરનું વ્યૂ ચેક કરી શકો છો ગાઈસ. ચોટીલા મજા આવી નહીં? મજા આવી ચોટીલા એકદમ મસ્તી. વરસાદ જબરો પડે પણ ભાઈ એ દિવસ તો હવે બહાર અમે બહાર હતા બેઠા હતા હું ખાવા ભાઈ કેવો વરસાદ પડે. શાકભાજી લઈને આવ્યો. આદુ કેટલા થાય બાબા? આદુ 50 રૂપિયા. 250? 50 રૂપિયા? ભાવ કેવો બધા નહીં? કાઢેલો 20નો 250. 5 રૂપિયાનું એક. આટલું 90 રૂપિયા દેખાય. બરોબર એવું જેવા આવીશ બસ બસ કમું જેવા આવીશ. તો સાફ સફાઈ કરી દેવું પડે નહીં કોઈ. તો ફાઇનલી ગાઈ તમે જો આપણે તો ગયા હતા હોટલે હતા ના હતા ગાઈ ચા પીધી પછી આપણે તો ગયા હતા ઘરે. અને ગાઈસ આજે મારે ગાઈસ મરચાવાળી કરી છે. પછી જોજો મરચો શેકવાનો બસ શેકો બનાવવાનો શેકવાનો મરચા આવડો બનાવતો ટ્રેન્ડિંગ. તો ભાઈ બધો ઘરે આવી ગયા વખત થતો ગાઈ 7 જોઈ શકો. ગાઈ જાઓ બધા જમીન બેઠા. મમ્મી જમી લીધું? ખાઈ લીધું. શું ખાધું? શાક રોટલી ખીચડી અને મરચો તો ભૂલી જ જાય. મેન ખાવાનું તો ભૂલી જાય. અંકિત ખાધી બાકી ખાઈ લીધું? પપ્પા ખાધી? તો ફાઇનલી ગઈ આપણે તો જમી લીધું હતું. ગાઈ તો જમી આપણે બેઠા હતા એકદમ મસ્ત. પપ્પા કુલરના વાયરે બેઠા હતા અને ગાઈ ટીવી ચાલતું શોર્ટ વિડીયો ચાલતો હતો ટીવીમાં. અને ફાઇનલ ગઈ જવા આપણે કરતા એડિટિંગ કરવા જતા હતા જવા કરતા હતા બાકી જબરજસ્ત વિડીયો આવે રહી. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે ધાબા ઉપર. ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો નવો સપોર્ટ બનાવી રાખજો. મળીએ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ. બાય બાય.